તો કેમ છો મિત્રો? તો આપણે આવી ગયા છે મહેસાણા જિલ્લાના જોયણક ગામે મિત્રો. તો મિત્રો, પાંડવો જ્યારે 14 વર્ષના વનવાસમાં હતા ત્યારે તે અહીંયા રોકાયા હતા મિત્રો. એમની માતા કુંતા માતાએ અહીંયા શિવલિંગની સ્થાપના કરી હતી મિત્રો. તેથી આ મંદિરનું નામ છે કુંતેશ્વર મહાદેવ મિત્રો. આ આબલિયાસણથી 2-3 કિલોમીટરની અંતરમાં જ આવેલું છે મિત્રો. તો મિત્રો, આ જગ્યા જોવાલાયક જગ્યા છે મિત્રો. બહુ જ જૂની જગ્યા છે. તો ચલો મિત્રો, તો આપણે કુંતેશ્વર મહાદેવના દર્શન કરીએ મિત્રો. તો જોઈ શકો છો મિત્રો કે વિશાળ જગ્યા છે. અહીંયા મંદિર પણ ખૂબ સરસ છે મિત્રો. આ મંદિર એટલા માટે પ્રખ્યાત છે મિત્રો કે આખું મંદિર શિવલિંગ ઉપર પાછળ બનાવેલું છે મિત્રો. અને અહીંયા 12 જ્યોતિર્લિંગ, ભારતના 12 જ્યોતિર્લિંગના દર્શન પણ થવાના છે મિત્રો. એટલે વિડીયો પૂરો જોજો, મજા આવશે મિત્રો. જય ભોલે. જોઈ શકો છો કે વિશાળ અહીંયા શિવલિંગ પણ છે મિત્રો. તો ચલો આપણે મંદિર તરફ જઈએ મિત્રો. તો જય ભોલે મિત્રો. તો જોઈ શકો છો તમે, આ છે કુંતેશ્વર મહાદેવ, જે કુંતા માતાએ અહીંયા સ્થાપના કરી હતી મિત્રો. મહાભારત વખતનું આ જગ્યા છે. એક બાજુ હનુમાન દાદા છે અને બીજી તરફ ગણપતિ દાદા બિરાજમાન છે મિત્રો. અહીંયા નંદી મહારાજ પણ છે મિત્રો. તો ચલો આપણે આગળ જઈએ. તો મિત્રો, જોઈ શકો છો કે શિવલિંગ કેટલું મોટું છે મિત્રો. શિવલિંગના નીચે 12 જ્યોતિર્લિંગ છે મિત્રો. જય ગણપતિ ભગવાન. જોઈ શકો છો મિત્રો, ભારતના તમામ 12 જ્યોતિર્લિંગ અહીંયા સ્થાપના કરવામાં આવી છે મિત્રો. નાગેશ્વર મહાદેવ, બેટ દ્વારકા, ગુજરાત. કાશી વિશ્વનાથ મહાદેવ, વારાણસી, उत्तर प्रदेश. हर हर महादेव. त्र्यंबकेश्वर ज्योतिर्लिंग, नासिक. ओम नमः शिवाय. केदारेश्वर महादेव, हिमाचल. ओम नमः शिवाय. सोमनाथ ज्योतिर्लिंग, मल्लिकार्जुन. ओम नमः शिवाय. महाकालेश्वर, उज्जैन. ओम नमः शिवाय. ओमकालेश्वर. वेदनाथ, बिहार. ओम नमः शिवाय. भीमाशंकर ज्योतिर्लिंग, महाराष्ट्र. रामेश्वर ज्योतिर्लिंग, तमिलनाडु. जय भगवान. तो मित्रों, તમે પણ આ મંદિરની મુલાકાત લો. આંબલિયાસણથી
નજદીકમાં જ આ જગ્યા આવેલી છે મિત્રો. તો તમે પણ એકવાર અવશ્ય આ મંદિરની મુલાકાત લો મિત્રો. શ્રાવણ માસની અંદર અહીંયા મેળો પણ ભરાય છે મિત્રો. તો મિત્રો તમે પણ આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો. તો જોઈ શકો છો મિત્રો કે આ છે ગુરુજીની જગ્યા મિત્રો. એ જે ફોટો દેખાય છે મિત્રો એ પહેલો ફોટો છે. અને આ મૂર્તિ જે વખતે અહીંયા મંદિરની સ્થાપના કરતા તે આ બધી વસ્તુઓ એના અંદરથી નીકળેલી છે મિત્રો. જોઈ શકો છો શિવલિંગ, આ મૂર્તિ, અહીંયા પણ શિવલિંગને મૂકેલું છે મિત્રો. તો હર હર મહાદેવ. વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો. તો ચલો ફરી મળીશું. જય ભોલે.